નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય સોમનાથ, જય દ્વારકાથી, જય માતાજી। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે જવાનું છે આજે ખંભાળિયા ઘી લઈને। તો મિત્રો આ બાજુ જો અત્યારમાં ડાયરી કરીને બેસી ગયા છે બધા। આ બાજુ જો લુગડાનો થપ્પો પડ્યો છે અને અને અમારા મોટા બેન તો છે ને 10મા પરીક્ષા તૈયાર તે પછીનો મોબાઈલ કેજી નાખવાનું છે એટલે મોબાઈલ લીધો। અને આ બાજુ અમારા માથાભાઈ ઉઠી ગયા છે જોતા હજી તો ઓબરાહી થાય છે। હા હજી બધા ખાટલા બાટલા નામ તો પડ્યા છે કેમ કે ભાઈ હજી છે ને માધવ ને માધવી ને ધ્યાની પ્રગતિ બધા ઉઠા છે। તો મિત્રો આપણે જવું છે ખંભાળિયા, તો ઘી દેવા જવું છે કેમ કે ઘી આપણે ટીપે ટીપે કરી અને 2 કિલો જેવું થયું છે તો દેતા આવી। અને તો મિત્રો અત્યારે હજી હાલમાં પદયાત્રીઓ જાય છે દ્વારકા બાજુ, કોઈ આગળ પાછળ રહેલા છે। તો મિત્રો આ છે અમારા ખંભાળિયા પ્રખ્યાત ઘી। જાઓ પહેલી હરાજીના બીજી હરાજીના ઘી પડ્યા છે કેમ, બાકી મસ્ત ઘી છે ને, એકદમ મસ્ત ઘી હો। તો હવે આપણે આવી ગયા છોડા પીવા, ભાણેજને અમે 2 છોડા પી, ઓલી ઠેરુડી વાળી કહેવાય એ છોડા, મસ્ત એકદમ મસ્તની છોડા છે। અને છોડા પીધા પછી આપણે એના હકીકતમાં ચાહક થઈ ગયા, મસ્ત છોડા છે મિત્રો। તો આપણે ખંભાળિયાથી આવતા રહ્યા પછી આવી બપોરા કરી ખાઈને હોઈ ગયા। અત્યારે આપણે ઉઠ્યા 4 વાગ્યાને એકદમ તડકો લૂ પડે તો આપણા માટે ચા થઈ ગયો તૈયાર। તો ચાલો મિત્રો મોટું બધું લઈ લે અને ચા પી લે। હર્ષિભાઈ રામ રામ, બસ આનંદ મંગલ હાવ। અમે જો અહીંયા ભારત રહ્યા પાઉંભાજી લેવાના। હર્ષિભાઈ આ છોકરાને કઈ બાજુ જવાનું? સુરત મધુવનમાં વેકેશન પૂરું એમ? હા તો અમારે અહીંયા પાઉંભાજી પાર્સલ થાય છે અને મરી મસાલા ન ખાય।
બનાવો વાર ઘણા ના જો આજે આ પાવભાજી છે. અને જો આવા જે થાય છે પાવભાજી લઈ આવવાથી અને માથા ભાઈ ગલાસ લઈને પાવભાજી